સાહેબ કેની માં એવું કહી શકે કે આપણા દીકરાને ખાલી કોક મારી જાય ને તોય આપણી માથી સહન થતું નથી. અહીંયા તો દ્રૌપદીના પાંચ દીકરાનો હત્યારો ઉભો છે, તો પણ દ્રૌપદી કહે છે કે મુચ્યતા મુચ્યતા અને છોડી દો. એક વાર નહીં 2 વાર બોલ્યા છે મુચ્યતા મુચ્યતા બ્રાહ્મણને મરાય નહીં અને કહે છે કે બ્રાહ્મણને મારવો એ તો બ્રહ્મ હત્યાનું પાપ છે. આપણાથી બ્રાહ્મણને ન મરાય. જો તમે વિચાર તો કરો કે જે વિદ્યા અશ્વત્થામાને નથી ભણાવી એ વિદ્યા તમને ભણાવી છે. એ તમારા ગુરુનો પુત્ર છે. એ તમને મારી ન શકે, એને મરાય નહીં. એ વંદનીય છે, એનું પૂજન કરાય છે. જો છે વિપ્રોના પગલા વિપ્રોની વાણી તમારા ઘરમાં કરે કમાણી. વિપ્રોના તો પગલા પૂજનીય ગણાય છે. સાહેબ કેની માં એવું કહી શકે કે આપણા દીકરાને ખાલી કોક મારી જાય ને તોય આપણી માથી સહન થતું નથી. અહીંયા તો દ્રૌપદીના પાંચ દીકરાનો હત્યારો ઉભો છે, તો પણ દ્રૌપદી કહે છે કે મુચ્યતા મુચ્યતા અને છોડી દો. એક વાર નહીં 2 વાર બોલ્યા છે મુચ્યતા મુચ્યતા અને છોડી દો અને મરાય નહીં. આ બાજુ અર્જુન વિચારે છે હવે કરવું તો કરવું શું? પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે. પ્રતિજ્ઞાનો ભંગ થાય એ પણ ન ચાલે. બધી ચાવી બંધ થઈ ગઈ એટલે નજર સીધી ભગવાન કૃષ્ણ ઉપર ગઈ છે. કૃષ્ણને પૂછ્યું છે ભગવાન શું કરું? ત્યારે ભગવાન પણ કહે છે કે અર્જુન એ આતતાઈ છે, એને હત્યા કરી છે, એને તો સજા તો ફાંસીની જ થવી પડે. પણ અર્જુન એ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ તને પણ ખબર છે ને મને બહુ વાલો છે. બ્રાહ્મણને હું મારા હૃદયમાં રાખું છું એટલે એને મરાય તો નહીં. તો શું કરું પ્રભુ? તો કહે છે કે કામ કરો, એને મારી અને મૃત્યુ દંડ દેવો એના કરતા તમે એક કામ કરો, તમે એનું શિખાનું છેદન કરી નાખો. એ પણ એના મૃત્યુ સમાન છે. બ્રાહ્મણનું શિખાનું છેદન થઈ જાય એટલે મૃત્યુ સમાન છે, એ મર્યા બરાબર છે. અર્જુને ભગવાનના કહ્યા મુજબ અશ્વત્થામાનો શિખા છેદન કરી એને છોડી મૂક્યો છે. ને આ બાજુ દ્રૌપદી 5 પાંડવો રડી કહેવાય છે કે 5 દીકરાઓનું અગ્નિ સંસ્કાર કર્યા છે. ત્યારબાદ અગ્નિ સંસ્કાર કરી ભગવાન છે એ દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં દ્વારકા જવાની તૈયારી કરે ત્યાં એક સ્ત્રી દોડતી આવી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી છે કે પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગદપતે નાન્યમ તદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે ભગવાન મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. આ કોણ હતી? તો કે અભિમન્યુની પત્ની ઉત્તરાજી હતા. આ બાજુ અશ્વત્થામાને છોડી દીધો એટલે અશ્વત્થામા વેરના ભાવ લઈ, વેરનો બદલો લઈ અને પાંડવોનો કોઈ વંશ ન રહે એટલે ઉત્તરાના ઉદરમાં એક બાળક હતું, એ બાળકને મારી નાખો એટલે પાંડવોનો વંશ જ ન રહે. એટલા સાટું થઈ એને બ્રહ્માસ્ત્ર ઉત્તરા ઉપર છોડ્યો અને
ઉત્તરાજી છે એ ભગવાન પાસે આવી અને પ્રાર્થના કરે છે કે મામે ગર્ભો નિપાત્યતા, એ ભગવાન કદાચ હું મરી જાઉં તો મને વાંધો નથી, પણ મારા ગર્ભની અંદર એક બાળક છે, એ બાળકની તમે રક્ષા કરો. કહેવાય છે કે ભગવાન પરીક્ષિતજીના ઉત્તરાજીના ઉદરમાં ગયા છે. ઉદરમાં જઈ ભગવાને પરીક્ષિતજીનું બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું છે. ભગવાને ગર્ભની અંદર બે લોકોને દર્શન આપ્યા છે, એક સુખદેવજી મહારાજને અને બીજા પરીક્ષિતજીને દર્શન આપ્યા છે. ભગવાન દર્શન આપી બ્રહ્માસ્ત્રનો નાશ થયો. ભગવાન બારે આવ્યા છે. ઉત્તરાજી સ્તુતિ કરી છે, વંદન કર્યા છે. બરી ભગવાન દ્વારકા જવાની તૈયારી કરે ત્યાં ફરી એક સ્ત્રી આવ્યા છે. વળી એક સ્ત્રી આવ્યા અને ભગવાનને વંદન કરે છે. એ સ્ત્રી હતા કોણ? તો કે કુંતાજી હતા. કુંતાજી પ્રાર્થના કરે છે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, હું તમારા માં દેવકી કરતા પણ હું ભાગ્યશાળી છું. તમે તમારી માં દેવકીના જે 5-6 સંતાનો મૃત્યુ પામ્યા, તમે એમને ન બચાવ્યા, પણ તમે મારા 5 પાંડવોનો હજી સુધી તમે વાળ વાંકો થવા નથી દીધો. હું એટલી ભાગ્યશાળી છું ભગવાન, હું તમને ઓળખી ગઈ છું. હું અહીંયા જગત ગુરુ અખિલ બ્રહ્માંડ નાયક એવા ભગવાન કૃષ્ણ, હું તમને અહીંયા વંદન કરું છું. તમારા ભત્રીજાને વંદન નથી કરતી, હું તો અહીંયા કૃષ્ણ તમને વંદન કરું છું.